શું તમારે ભાઈ નથી? તો ઉદાસ ન થશો. આ 5 દેવતાઓને રાખડી બાંધો, જીવનભર મળશે રક્ષણ. ભાઈ ન હોય તો ઉદાસ ન થશો. રક્ષાબંધનના દિવસે આ 5 દેવતાઓને રાખડી બાંધો, જીવનભર રક્ષાનું આશીર્વાદ મળશે. જો તમારે કાંડા પર રાખડી બાંધવા માટે કોઈ ભાઈ નથી, તો શું રક્ષાબંધનનો તહેવાર તમારા માટે અધૂરો છે? કદાચ તમને પણ ક્યારેક આવું લાગ્યું હશે. રક્ષાબંધન આવે ત્યારે ઘરમાં બહેન પોતાના ભાઈના કપાળે તિલક કરે છે, આરતી ઉતારે છે અને કાંડા પર રાખડી બાંધે છે. પણ જે બહેનનો કોઈ ભાઈ નથી, તેનું શું તેની રાખડી કોઈના કાંડા સુધી પહોંચી જ ન શકે? જવાબ કદાચ તમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના સંબંધનો તહેવાર નથી, પરંતુ તે રક્ષા, પ્રેમ અને આશીર્વાદની ભાવનાનો પણ તહેવાર છે. અને એટલે જ કેટલીક પરંપરાઓમાં ભાઈ ન હોય તો ભગવાનને રાખડી અર્પણ કરવાની ભાવના જોવા મળે છે. પરંતુ અહીં એક રસપ્રદ વાત છે. આ 5 દેવતાઓમાંથી દરેક સાથે રાખડીની ભાવનાનો સંબંધ અલગ છે. અને સૌથી છેલ્લો ભગવાન, જેને રાખડી બાંધવાની પરંપરા વિશે જાણીને કદાચ તમે પણ કહેશો, આ વાત તો મને આજે પહેલી વાર ખબર પડી. સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ. રાખડીની વાત આવે અને શ્રી કૃષ્ણનું નામ ન આવે એવું શક્ય નથી. શ્રી કૃષ્ણ અને દ્રૌપદી સાથે જોડાયેલી પ્રસિદ્ધ કથા અનુસાર એક પ્રસંગે શ્રી કૃષ્ણના હાથમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેમના હાથ પર બાંધી દીધો. આ કોઈ સામાન્ય કપડાનો ટુકડો નહોતો. તેમાં હતો સ્નેહ, લાગણી અને રક્ષણનો ભાવ. કહેવાય છે કે શ્રી કૃષ્ણે પણ દ્રૌપદીની આ લાગણીને હંમેશા યાદ રાખી. આ જ કારણે ઘણી ધાર્મિક કથાઓમાં આ પ્રસંગને ભાઈ બહેનના પવિત્ર સંબંધની ભાવના સાથે જોડવામાં આવે છે. એટલે કેટલીક જગ્યાએ રક્ષાબંધનના દિવસે શ્રી કૃષ્ણને રાખડી અર્પણ કરવામાં આવે છે. અને અહીં એક વાત યાદ રાખજો, રાખડી માત્ર દોરો નથી, તેની પાછળની ભાવના છે. હે ભગવાન, જેમ હું મારા પ્રિયજનની રક્ષા ઈચ્છું છું, તેમ તમે પણ મારા જીવનમાં તમારી કૃપા રાખજો. પણ હવે સવાલ એ છે, શ્રી કૃષ્ણ પછી કોને રાખડી બાંધવી? જે દેવતાનું નામ જ વિઘ્ન દૂર કરનાર તરીકે લેવામાં આવે છે. બીજું છે ભગવાન ગણેશ. રક્ષાબંધનના દિવસે ભગવાન ગણેશને રાખડી અર્પણ કરવાની પણ કેટલીક ભક્તિ પરંપરાઓ જોવા મળે છે. ગણેશજીને વિઘ્નહર્તા એટલે કે જીવનના વિઘ્નો દૂર કરનાર દેવતા માનવામાં આવે છે. એટલે જો કોઈ બહેનનો ભાઈ ન હોય તો એ ગણેશજીને રાખડી અર્પણ કરીને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને શુભતાની પ્રાર્થના કરી શકે છે. કલ્પના કરો, તમે ગણેશજીની સામે રાખડી મૂકો અને મનમાં માત્ર એક જ ભાવ રાખો, હે વિઘ્નહર્તા, મારા જીવનના દરેક ખરાબ સમયથી મારી રક્ષા કરજો. પરંતુ હજુ આ કહાની પૂરી નથી, કારણ કે હવે જે દેવતાનું નામ આવશે તેમને તો ભારતીય પરંપરામાં શક્તિ, હિંમત અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. ત્રીજું છે ભગવાન હનુમાન. હનુમાનજીનું નામ સાંભળતા જ મનમાં શું આવે? શક્તિ, સાહસ, ભક્તિ અને અડગ હિંમત. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવે છે. એટલે રક્ષાબંધનના દિવસે કેટલાક ભક્તો હનુમાનજીને રાખડી અર્પણ કરીને પોતાના જીવનમાંથી ભય, મુશ્કેલી અને નકારાત્મકતા દૂર કરવાની પ્રાર્થના કરે છે. જો કોઈ બહેન
પોતાના ભાઈને રાખડી બાંધીને કહે, મારી રક્ષા કરજે, તો ભાઈ ન હોય ત્યારે તે જ ભાવ ભગવાન હનુમાનજી સામે પણ વ્યક્ત કરી શકાય છે. પરંતુ હવે આવનાર દેવતાનું સ્થાન તો ભારતીય આધ્યાત્મિક પરંપરામાં અત્યંત વિશેષ છે. એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જીવનમાં શાંતિ અને કલ્યાણની ભાવના જોડાય છે. તો ચોથું છે ભગવાન શિવ, મહાદેવ, જેનું નામ જ ભક્તોના મનમાં એક અલગ જ શાંતિ પેદા કરે છે. કેટલીક ભક્તિ પરંપરાઓમાં રક્ષાબંધનના દિવસે શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિ સમક્ષ રાખડી અર્પણ કરવાની ભાવના જોવા મળે છે. ભક્તો ભગવાન શિવ પાસે પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રક્ષણ માટે પ્રાર્થના કરે છે. અહીં પણ રાખડીનો અર્થ માત્ર કાંડા પર બાંધવાનો નથી, ભાવ છે ભગવાન સાથે જોડાવાનો. જ્યારે કોઈ વ્યક્તિ કહે છે, હે મહાદેવ, મારા પરિવાર પર તમારી કૃપા રાખજો, ત્યારે એ રાખડી એક પ્રાર્થનાનું સ્વરૂપ બની જાય છે. પરંતુ હવે આવી રહ્યો છે આ કહાણીનો પાંચમો અને છેલ્લો દેવતા, અને તેમનું નામ જ પાલનહાર અને રક્ષક તરીકે લેવામાં આવે છે. તો એ પાંચમા છે ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુને ધાર્મિક માન્યતાઓમાં જગતના પાલનહાર અને રક્ષક તરીકે માનવામાં આવે છે. એટલે કેટલીક ભક્તિ પરંપરાઓમાં રક્ષાબંધનના દિવસે ભગવાન વિષ્ણુને રાખડી અર્પણ કરીને જીવનમાં રક્ષણ, સ્થિરતા, સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. કલ્પના કરો, તમારા હાથમાં રાખડી છે, સામે ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. તમે આંખો બંધ કરો છો અને માત્ર એટલું કહો છો, હે ભગવાન, મારા જીવનમાં જ્યારે કોઈ સાથ ન હોય ત્યારે તમારી કૃપા મારો સાથ બને. કદાચ આ જ રક્ષાબંધનનો સૌથી સુંદર અર્થ છે. કારણ કે રક્ષા માત્ર કોઈ વ્યક્તિ પાસેથી જ મળે એવું જરૂરી નથી. ક્યારેક રક્ષાની લાગણી શ્રદ્ધામાંથી પણ મળે છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, આ પાંચ દેવતાઓને રાખડી બાંધવી એ કોઈ સર્વમાન્ય શાસ્ત્રીય ફરજ નથી. આ ધાર્મિક માન્યતા અને કેટલીક જગ્યાએ જોવા મળતી ભક્તિ પરંપરા છે. તેથી જો તમારો ભાઈ નથી તો રક્ષાબંધનના દિવસે ઉદાસ થવાની જરૂર નથી. તમે ભગવાન શ્રી કૃષ્ણ, ગણેશજી, હનુમાનજી, મહાદેવ અથવા ભગવાન વિષ્ણુને રાખડી અર્પણ કરીને આ પવિત્ર તહેવારને તમારી શ્રદ્ધા પ્રમાણે ઉજવી શકો છો. કારણ કે અંતે રાખડીનો સાચો અર્થ દોરામાં નથી. રાખડીનો સાચો અર્થ છે રક્ષણની પ્રાર્થના અને સંબંધમાં રહેલો પ્રેમ. અને કદાચ આ જ કારણે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, આ એક લાગણી છે જેનો કોઈ ભાઈ હોય કે ન હોય, દરેક હૃદયમાં સ્થાન હોઈ શકે છે. જો તમને આ પાંચમાંથી કોઈ એક ભગવાન સાથે જોડાયેલી રાખડીની કથા સૌથી વધુ ગમતી હોય તો કોમેન્ટમાં તેમનું નામ જરૂર લખજો. અને આવી જ રહસ્યમય ધાર્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આભાર મિત્રો. જય શ્રી રામ.